સત તમને ત્યાં બતાવશે. હવે આખું ગામ ભેગું થઈને નદી કાંઠે આવે છે. ઢોલ વાગે છે અને બંને વરઘડિયા ઊભા છે. છેડા છેડી બંધાયેલી છે. ત્યાં તો સતીએ પોતાના હાથ ઊંચા કર્યા અને પોતાના પતિને કહે છે કે અરે સ્વામીનાથ, જાઓ, મારી દેવીનો આદેશ છે કે તમે હવે સ્વર્ગે સીધાઓ. તમે ત્યારે જ સ્વર્ગે સીધાવજો જ્યારે હું રાખ બની, ફૂલનો દડો બની અને સવા વેતની નાગણી બની જઈશ. અને ફૂલના ઢગલામાંથી હું સવા વેતની નાગણી જીભના લબકારા મારું ને, ત્યાર પછી જ તમે સ્વર્ગે સીધાવજો. કેમ કે હું સતી છું. સતી ક્યારેય રંડાપો વેઠતી નથી. પહેલા હું અને પછી તમે. આટલું બોલે છે અને ઢોલ નગારા વાગે છે અને ત્યાં તો સતીનું સતીત્વ જાગૃત થાય છે અને એના હાથની બંને હથેળીમાંથી કંકુ ખરવા લાગે છે અને આ દીકરીનું સ્વરૂપ થોડીક વારમાં તો વિકરાળ થવા લાગે છે. એને કહ્યું કે અરે ગામ લોકો, તમે મને ઓળખી નહીં. હું જોગણી છું, હું ખપ્પર જોગણી છું. તમારે મન હું બ્રાહ્મણની દીકરી છું, પણ અમારા વચનને કારણે અમે આ ધરતી ઉપર અવતાર ધારણ કર્યો છે. ગામ લોકો આ બધું જોઈ રહ્યા છે. દીકરીના બંને હાથમાંથી કંકુના ઢગલા થવા લાગ્યા. પછી તેના શરીરમાંથી અગન જ્વાળા પ્રગટ થઈ અને શરીર બળીને રાખ થઈ ગયું અને એ રાખ ફૂલનો ઢગલો થઈ ગયો અને ફૂલના ઢગલામાંથી સવા વેતની નાગણી બહાર નીકળે છે અને પૂંછડી ઉપર ઊભી રહીને જીભના લબકારા મારે છે અને એના સ્વામીના